આજે આપણે સેવ પૂરીની રેસીપી જોઈશું. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી બની છે ને, એકદમ ટેસ્ટી એવી ચટાકેદાર એવી આજે આપણે સેવ પૂરી બનાવીશું. અને જે લોકો પીજીમાં રહેતા હોય, એબ્રોડ રહેતા હોય, જે લોકો બોયઝ છે તેને ઘરે જે લોકોને કુકિંગ કરવાનો શોખ હોય અને ઘણા લોકોને આવડતું પણ ન હોય, તો તે લોકો માટે પણ ઘણી બધી ટિપ્સ હું શેર કરીશ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે આમલીનું પાણી બનાવી લઈશું. અહીંયા મેં માત્ર ગોળ આમલીનું જ પાણી બનાવેલું છે. ઘણા લોકો ખજૂર ગોળ આમલીનું પાણી પણ બનાવતા હોય છે. તો મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું છે અને અહીંયા મેં આશરે 1 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે અને થોડી એવી આમલી એડ કરેલી છે. સાથે તેમાં ગોળ એડ કરીશું. તો આ રીતની તમે જોઈ શકો છો એવી નાની નાની ગોટી છે, તે મેં 8 થી 10 જેટલી ગોટી એડ કરેલી છે. હવે અહીંયા કોઈ એવું માપ નથી, કારણ કે આમલીની ખટાશ કઈ રીતની હોય એ રીતે બેલેન્સ કરવાનું હોય છે. તો એ રીતે એડ કરવું. તમને એવું લાગે તો વચ્ચે ચેક કરી લેવું. આમલીનું પાણી જે છે ગોળ ઓગળી જાય એટલે ચેક કરી લેવું કે કેટલી ખટાશ ગળપણ છે, તમને અંદાજ આવી જશે. તો હવે તેને ઉકળવા માટે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે અહીંયા ચણાને બટાકા બાફવા માટે મૂકી દઈશું. તો ચણાને મેં 8 થી 10 કલાક માટે પલાળવા રાખી દીધેલા હતા. તેને પલાળતા વાર લાગે એટલા માટે આપણે અહીંયા બટાકા એડ કરી દઈશું. તો જે રીતનો તમે મસાલો કરવો હોય એ રીતે એડ કરવાના. તો મેં અહીંયા તમે જોઈ શકો છો 10 જેટલા આશરે બટાકા એડ કરેલા છે. હવે તેમાં આપણે પાણી ડૂબડૂબા જેટલું એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, જેથી જે ચણા છે એ અને બટાકા છે તે થોડા ખારા સેવા જેવા થાય. તેને કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે તેને સરસ એવી 7 થી 8 વિસલ થાય ત્યાં સુધી કરી દેશું, કારણ કે ચણાને બફાતા વાર લાગે. ઇનકેસ જો તમારે પાણી મોડું આવતું હોય ઘણા લોકોને અને ચણા બફવામાં બહુ વાર લાગતી હોય, બટાકા બફાઈ જતા હોય, તો તેમાં ચપટી જેટલો જ સોડા એડ કરી દેવો, જેથી કરીને જલ્દી તે કુકિંગ પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે અને તે ઝડપથી બફાઈ જાય છે. હવે આપણે ચણાનું અને બટાકા બંને બફાય અને સાથે આમલીનું પાણી પણ થાય ત્યાં સુધીમાં લસણવાળી ચટણી કરી લેશું. તો મેં અહીંયા લસણ લીધેલું છે અને લસણને એડ કરી ખાંડણીમાં તેમાં થોડું એવું મીઠું એડ કરીશું અને બધી વસ્તુને ખાંડી લેશું. તો અહીંયા આપણે સિમ્પલ એવી લસણવાળી ચટણી બનાવવાના છીએ. અને ઘણા લોકો જે આપણે લારીમાં ખાતા હોય, તો તે લોકો જે આખા મરચાં હોય તેને ગરમ પાણીમાં પલાળીને રાખે છે અને પછી તેને પીસીને આ રીતે ચટણી બનાવતા હોય છે. તો આજે આપણે આ રીતની સિમ્પલ એવી લસણવાળી ચટણી બનાવીશું. તો લસણ બધું સરસ એવું ખંડાઈ ગયું છે, તેમાં આપણે ચટણી એડ કરી દઈશું અને બંને વસ્તુને સરસ એવી ખાંડી લેશું. હવે અહીંયા એવું થાય કે તમે આ લસણવાળી ચટણી છે તે મિક્સર જારમાં પણ કરી શકો છો. બંને વસ્તુ એડ કરીને મિક્સર જારને સરસ એવું કરી દેશો એટલે એકદમ સરસ એવી ચટણી થશે. પણ ખાવામાં બંનેનો ટેસ્ટ અલગ આવે, કારણ કે જે મિક્સર જારમાં એડ કરેલી હોય તેમાં નાના નાના એવા ટુકડા લસણના થાય અને આમાં જે લસણ જે છે તેને ખાંડીએ, તેનો રસ નીકળે અને એમાં આપણે ચટણી એડ કરીને જે ખાંડીએ ને તેનો ટેસ્ટ બહુ સરસ એવો આવતો હોય છે. તો આ રીતની લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે. તેમાંથી મેં થોડી એવી વાટકામાં લઈ લીધેલી છે અને બાકીની જે છે તે એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી દઈશું. શાક બનાવવું હોય કે ચટણી બનાવવી હોય ત્યારે આસાનીથી ફટાફટ થઈ જાય. હવે આ વાટકીમાં આપણે પાણી એડ કરી દઈશું અને જે આ લસણવાળી ચટણી છે તેને સરસ એવી મિક્સ કરી લેશું અને તેની બધી ગાંઠો તૂટી જાય એટલે કે એકદમ સરસ એવી પેસ્ટ આપણી થઈ જાય ને એ રીતે કરી લેશું. તો તમે જોઈ શકો છો સરસ એવી સ્મૂથ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને બધી લસણવાળી ચટણી એકદમ ઓગળી ગઈ છે. તો એડજસ્ટ આપણે પાણી જેટલું એકદમ ઢીલી રાખવી હોય એ રીતની આપણે પાણી તૈયાર કરવાનું છે લસણવાળું. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તમને જો આમાં લીંબુ થોડું એડ કરવું હોય તો પણ કરી શકો છો. મેં માત્ર મીઠું જ એડ કરેલું છે. તો લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે, તેને સાઈડમાં કરી દઈશું. હવે આપણું આમલીનું પાણી તમે જોઈ શકો છો સરસ એવું થઈ ગયું છે અને ગોળ પણ ઓગળી ગયો છે અને ખટાશ ગળપણ પણ બહુ સરસ એવી થઈ ગઈ છે. અહીંયા મેં મીઠું એડ નથી કરેલું, કારણ કે જે મારી આમલી છે તે સ્ટોર કરીને રાખેલી છે એટલે તેમાં મીઠું હોય છે. તમારે એડ કરવું હોય તો કરી શકો છો અથવા તો પાછળથી પણ કરી શકાય. હવે તેને ઉતારીને તેની ઉપર આપણે સરસ એવું બ્લેન્ડર ફેરવી દઈશું અને જે આમલીનું પાણી છે તેમાં કૂચા હોય છે આમલીના, તો તેને આપણે ગાળી લેશું અને સરસ એવું કરી લેશું. તો તમે જોઈ શકો છો આમલીનું પાણી એકદમ રેડી થઈ ગયું છે. હવે તેમાં આપણે મસાલા એડ કરી દઈશું. તો લાલ મરચું પાવડર અને ધાણા જીરા પાવડર એડ કરીશું. ધાણા જીરા પાવડરનો થોડો એવો ઉપયોગ વધારે કરવો જેથી થિકનેસ આવશે.
અને થોડો એવો જ શેકેલા જીરાનો પાવડર મેં એડ કરેલો છે. હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. અને જો તમારે અહીંયા થોડી સેન્ડવિચની હારે ચટણી ખાવી હોય કે અલગ રીતની ચટણી ખાવી હોય મસાલાવાળી, તો મેં ચટણીનો વિડીયો પણ મારી ચેનલ પર આપેલો છે, ત્યાં જઈને તમે જરૂરથી ચેક કરજો. ત્યાં રાજકોટની જે ફેમસ ગ્રીન ચટણી છે તેનો પણ વિડીયો મેં શેર કરેલો છે, તો એ વિડીયો પણ તમે જરૂરથી ચેક કરજો. હવે ધાણાભાજી એડ કરીને આપણે બધી વસ્તુ મિક્સ કરી લેશું. અહીંયા તો ઘણા લોકો ગરમ મસાલા પાવડર પણ એડ કરતા હોય છે, પણ આજે આપણે બહુ સિમ્પલ એવું આમલીનું પાણી બનાવેલું છે. આ પાણી ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તો હવે તેને સાઈડમાં કરી દેશું અને તેને ઠંડુ કરવા માટે રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી બનાવી લેશું. તો મેં અહીંયા ફુદીનાના પાન, ડાળખા સાથે કોથમરીના પાન અને તમને જેટલી તીખાશ ફાવે એ રીતના લીલા મરચાં એડ કરવાના છે. તો મેં અહીંયા 2 થી 3 તીખા એકદમ લીલા મરચાં એડ કરેલા છે. થોડું એવું લીંબુ એડ કરી દેશું. સ્વાદ પ્રમાણે મીઠું થોડું ઓછું એડ કરેલું છે અને થોડો સંચળ પાવડર એડ કરેલો છે એટલા માટે. હવે તેમાં આપણે થોડો આદુ, 1 ઇંચ જેટલું મેં આદુ આ રીતે ટુકડા કરીને આપણે એડ કરી દઈશું. અને અહીંયા તમે બરફના ટુકડા એડ કરવા હોય તો પણ કરી શકો છો. અને જો સ્મૂથ પેસ્ટ ન થતી હોય તો થોડું આપણે પાણી એડ કરતા જવાનું, એટલે બહુ સરસ એવી સ્મૂથ એવી પેસ્ટ તૈયાર થઈ જશે. તો આપણી જે આ ગ્રીન ચટણી છે તે તૈયાર થઈ ગઈ છે. જો તમે અહીંયા બરફના ટુકડા એડ કરશો તો તેનો કલર સરસ એવો ગ્રીન કલર જળવાઈ રહેશે. મેં ઠંડુ પાણી થોડું યુઝ કરેલું છે. હવે ચટણીમાંથી થોડી એવી ચટણી લઈને આપણે તેને પાણી એડ કરીને સરસ એવી થોડી ઢીલી કરી લેશું. એકદમ થીક છે એટલા માટે. તો હવે તેને સાઈડમાં રાખી દેશું અને આપણા ચણા અને બટાકા બહુ સરસ એવા બફાઈ ગયા છે, તેનું પાણી નિતારી લેશું. અને આ રીતે 2 આંગળીની મદદથી પ્રેસ કરીએ તો ચણા સરસ એવા બફાઈ ગયા છે. બટાકાની છાલ કાઢી લેશું અને તેને આપણે જે વાસણમાં મસાલો કરવાનો છે તેમાં લઈ લેશું. તો મેં અહીંયા અત્યારે થોડો એવો જ મસાલો બનાવેલો છે. અને જો તમારે બધો મસાલો બનાવવો ન હોય તો બટાકાની છાલ કાઢવી નહીં, એમનેમ જ રહેવા દેવા, એટલે થોડા સારા રહે. જો બટાકાની ઘણી વખત કેવું થતું હોય કે બટાકાની છાલ કાઢી લઈએ ને તો તે બગડવા કરે છે એટલા માટે. તો હવે આપણે તેમાં ચણા એડ કરી દઈશું અને ગ્રીન ચટણી જે આપણે બનાવેલી છે તે પણ એડ કરીશું અને થોડો સંચળ પાવડર એડ કરીશું. તો મેં અહીંયા માત્ર સંચળ પાવડરનો જ ઉપયોગ કરેલો છે, મીઠું એડ નથી કરેલું. અને જો તમારે અહીંયા લાલ મરચું પાવડર ન એડ કરવું હોય તો બધી ગ્રીન ચટણી પણ એડ કરી શકો છો, બહુ સરસ તેનો પણ ટેસ્ટ આવશે. તો મેં લાલ મરચું પાવડર અને સંચળ પાવડર ટેસ્ટ પ્રમાણે એડ કરેલું છે, તમારે ચાખીને એડ કરવું. ધાણાભાજી આપણે એડ કરી દેશું અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે હાથની મદદથી આ રીતે એકદમ મસળીને નહીં કરીએ, આ રીતે છૂટો મસાલો રહે એ રીતે કરીશું જેથી એકદમ ચિકાસ ન પકડે. હવે આપણે જે બધો મસાલો બધું પ્રિપેરેશન થઈ ગયું છે તો આપણે પૂરીને લઈ લેશું. તો અહીંયા મેં આ રીતની પ્લેટમાં આ રીતે પૂરી રાખી દીધેલી છે, બધાને ઉપરથી ભાંગી લીધેલી છે. હવે તેમાં આપણે મસાલો સ્ટફ કરી દેશું અને ઉપરથી સૌથી પહેલાં લસણવાળી ચટણી તમે જેટલું તીખાશ ફાવે એ રીતે એડ કરવાની. અહીંયા આપણે ગ્રીન ચટણી પણ એડ કરીશું, એટલે બધી વસ્તુ બેલેન્સ થાય એ રીતે કરવાની. અને આ જે સેવપુરી છે તે થોડી તીખી અને ચટપટી એવી હોય ને તો ખાવાની બહુ જ મજા આવે છે. અને સેવપુરીમાં પણ ઘણી રીતે કરતા હોય છે, મતલબ કે આ જે મોટી પૂરી છે એમાં પણ બનતી હોય છે. અને જે આપણે પાપડીની જે હોય છે, પાપડી ચાટ ખાઈએ તો એમાં જે પાપડી હોય તેમાં પણ સેવપુરી બહુ સરસ એવી લાગે છે. તો જો તમારે પાપડીની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. અને જો તમે કઈ રીતે સેવપુરી ખાઓ છો અને કઈ રીતે ભાવે છે, પૂરીમાં ભાવે છે કે પાપડીમાં ભાવે છે, એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ગ્રીન ચટણી આપણે બધામાં એડ કરી દઈશું. ત્યારબાદ મેં દહીં લીધેલું છે. તો જો તમને અહીંયા ગળ્યું દહીં ફાવતું હોય તો તમારે એ એડ કરવું હોય તો પણ કરી શકો. મેં નોર્મલ એવું થોડું એવું વિસ્ક કરીને લઈ લીધેલું છે. હવે તેમાં આપણે ખાટી મીઠી આંબલીની ચટણી બધી જગ્યાએ એડ કરી દઈશું અને થોડી પ્રમાણમાં વધારે એડ કરીશું, એટલે સરસ એવો ટેસ્ટ આવશે. ત્યારબાદ આપણે એડ કરીશું ડુંગળી બારીક કાપેલી અને મસાલા સિંગ મેં એડ કરેલી છે. અને હવે આપણે એડ કરીશું મસાલા બુંદી, એટલે કે જો તમે ક્યારેય પણ આ રીતની મસાલા બુંદી ક્યારેય પણ સેવપુરી દહીંપુરી એકેમાં ન ખાધી હોય ને તો ચોક્કસથી ખાજો, એક વખત ટ્રાય કરજો. બહુ સરસ એવો ક્રન્ચી ટેસ્ટ આવે છે અને બહુ સરસ એવી લાગે છે.
જો તમે ખાતા હોય તો પણ મને કમેન્ટ કરજો અને ન ખાધી હોય તો જરૂરથી ટ્રાય કરજો. હવે ઉપરથી સેવ સારા એવા પ્રમાણમાં એડ કરીશું. ફરીથી આપણે થોડી ગ્રીન ચટણી, થોડું દહીં, થોડી આમલીની ચટણી એડ કરી દઈશું અને સરસ એવું ગાર્નિશિંગ કરી દઈશું અને ઉપરથી આપણે ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું. તો તૈયાર છે આપણી ટેસ્ટી ચટાકેદાર એવી સેવપુરી. અને અહીંયા ઘણા લોકો આપણે જ્યારે બહારે ખાઈએ તો તેમાં બારીક કાપેલા ટામેટાં પણ યુઝ કરતા હોય છે. બારીક કાપેલું એકદમ જે બીટ હોય તેની કતરણ પણ એડ કરતા હોય છે. લાંબા લાંબા લચ્છા એવા જે તેની ઉપર સ્પ્રિંકલ કરીને આપતા હોય છે. તો તમારે એ કરવું હોય તો પણ કરી શકો છો. પણ મેં આજે બહુ સિમ્પલ એવી બનાવેલી છે. અને આ બન્યા પછી મારી દીકરીથી રહેવાતું નહોતું એટલે બાજુમાં આવીને ઊભી રહી ગઈ હતી. એટલે જ્યારે પણ હું આ રીતે સર્વ કરું ને તો એ જલ્દીથી તે ખાઈ લે. તો જરૂરથી તમે પણ એક વખત બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. અને સારી લાગી હોય રેસીપી તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.